વણેલા ગાંઠિયામાં આ પ્રકારની જે તિરાડ પડેલી દેખાય છે ને, એ જ બતાવે છે કે તમારા ગાંઠિયા પરફેક્ટ બન્યા છે. તો આજે આપણે વણેલા ગાંઠિયા બનાવીશું, અને એ પણ ગાંઠિયાના સોડાનો ઉપયોગ કર્યા વગર. સાથે બનાવીશું ગાંઠિયા સાથે ખવાતી ચટણી. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં આપણે લોટ બાંધવા માટેનું પાણી તૈયાર કરીશું. જેના માટે એક વાસણમાં મેં અડધો કપ ભરીને પાણી લીધું છે. હવે એમાં મીઠું ઉમેરીશું. તો મીઠું વજનમાં મેં 5 ગ્રામ લીધું છે, અને ચમચીથી માપીએ તો લગભગ પોણી ચમચી જેટલું મીઠું લીધું છે. હવે આ ગાંઠિયા આપણે ગાંઠિયાના સોડા વગર બનાવીશું. જેના માટે ગાંઠિયાના સોડાના બદલે અહીં મેં લીધો છે પાપડ ખાર. પાપડ ખાર પણ વજનમાં 5 ગ્રામ છે, અને ચમચીથી માપીએ તો એ 1 ચમચી થાય છે. પાપડ ખાર કોઈ પણ કિરાણા શોપમાં સરળતાથી મળી જતો હોય છે. ત્યાર પછી મોણ માટે એમાં તેલ ઉમેરીશું. તો મેં અહીં 4 ચમચી ભરીને તેલ લીધું છે. મારી ચમચી થોડી છીછરી છે, માટે મેં 4 ચમચી લીધું છે. જો તમારી ઊંડી ચમચી હોય તો 3 ચમચી ભરીને તેલ લેવાનું. અને આ માપ 300 ગ્રામ ચણાના લોટ માટેનું છે. અને આટલા માપમાંથી 3 થી 4 વ્યક્તિ આરામથી નાસ્તો કરી શકે એટલા ગાંઠિયા બનશે. હવે આ પાણીને ત્યાં સુધી મિક્સ કરવાનું જ્યાં સુધી મીઠું, પાપડ ખાર બધું સરસ રીતે અંદર પીગળી જાય. એટલું થયા પછી અહીં મેં લીધો છે 300 ગ્રામ ઝીણો ચણાનો લોટ. તમે તૈયાર પેકેટમાં આવતો બેસન પણ લઈ શકો. અને ચણાનો લોટ તમે લેવાનો હો તો એ એકદમ ઝીણો હોવો જોઈએ. તો 300 ગ્રામ ચણાનો લોટ કપથી માપીએ તો 3 કપ થશે. હવે લોટને ચાળી લઈશું. લોટને ડબ્બામાં તમે ચાળીને ભર્યો હોય તો એ ફરીથી ચાળવાનો. ચાળવાથી લોટમાં જે કંઈ ગાંઠા હશે એ નીકળી જશે. લોટને ચાળી લીધા પછી હવે એમાં અડધી ચમચી ભરીને અજમો ઉમેરીશું. સાથે જ ઉમેરીશું અડધી ચમચી ભરીને અધકચરા વાટેલા મરી. મરીનો એકદમ પાવડર નથી કરવાનો, પણ ખાંડી દસ્તામાં એને સાધારણ ખાંડી લેવાના અને અધકચરા વાટીને ઉમેરી દેવાના. 2 ચપટી જેટલી ઉમેરીશું હિંગ. હિંગ અને મરી આપણે ઉપરથી પણ છાંટીશું, પણ બંનેને લોટની અંદર પણ ખાસ ઉમેરવાના. બધી કોરી વસ્તુને લોટમાં સરસ રીતે મિક્સ કરી લેવાની. હવે જે પાણી આપણે તૈયાર કર્યું છે એ બધું લોટની અંદર ઉમેરી દઈશું અને લોટને સરસ રીતે બાંધી લઈશું. 300 ગ્રામ લોટમાં અડધો કપ પાણી એકદમ પરફેક્ટ માપ છે. અને લોટને સાધારણ નરમ એટલે કે રોટલી કરતાં થોડો કઠણ એવો બાંધવાનો રહેશે. છતાં પણ જો તમારો લોટ નરમ થઈ જાય તો થોડો કોરો લોટ ઉમેરી શકાય, અને કઠણ થઈ જાય તો એમાં થોડું પાણી ઉમેરી શકાય. તો આ પ્રકારનો સાધારણ નરમ એવો લોટ બંધાઈ ગયો છે. નજીકથી બતાવું તો એ આ પ્રકારનો દેખાય છે. હવે અહીં મેં એક ચોપિંગ બોર્ડ લીધું છે, પણ તમે કોઈ થાળી કે કથરોટ પણ લઈ શકો. એના ઉપર આપણે લોટને મસળવાનો છે. તો સૌથી પહેલાં એના પર થોડું તેલ લગાવી દઈશું. હવે એના ઉપર લોટ રાખી લોટની ઉપર પણ 1 ચમચી જેટલું તેલ લગાવી દઈશું. અને હવે લોટને સરસ રીતે મસળવાનો છે. મસળવાથી લોટ એકદમ સ્મૂથ બનશે અને ગાંઠિયા એકદમ ફરસા અને પોચા બનશે. તો આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે. લોટ કોરો થઈ જાય અને ચોંટવા માંડે તો ફરીથી થોડું તેલ ઉપર લગાવી દેવાનું, અને આ રીતે 3 થી 4 મિનિટ સુધી લોટને મસળવાનો. ફ્રેન્ડ્સ, ગાંઠિયા જો એકદમ પરફેક્ટ બનાવવા હોય તો હું તમને કેટલીક ટિપ્સ આપીશ, એ ખાસ ધ્યાન રાખજો. એક તો એ કે ચણાનો લોટ એકદમ ઝીણો, ફ્રેશ અને સારી ક્વોલિટીનો હોવો જોઈએ. બીજું એ કે તમે જે પાપડ ખારનો ઉપયોગ કરો છો એ પણ ફ્રેશ હોવો જોઈએ, એટલે કે જૂનો ઘણા સમયથી પડેલો પાપડ ખારનો ઉપયોગ કરવો નહીં. ત્રીજું એ કે ગાંઠિયાનો લોટ જે તમે બનાવો છો તે એકદમ પરફેક્ટ હોવો જોઈએ, એટલે કે ન વધારે પડતો કઠણ કે ન વધારે પડતો નરમ. તો હવે લોટ મસળીને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. એકદમ લીસો અને ઉજળો પણ થઈ ગયો છે. તો હવે એ ગાંઠિયા વણવા માટે તૈયાર છે. ગાંઠિયાને વણવા માટે અહીં મેં એક લાકડાની પાટલી લઈ લીધી છે. તમે લાકડાના ચોપિંગ બોર્ડ પર પણ આ કામ કરી શકો છો, જેથી ગાંઠિયા વણીને એમાં પડે. હવે પાટલી ઉપર થોડું તેલ લગાવી દઈશું અને બાંધેલા લોટમાંથી એક નાનો લુવો તૈયાર કરી લઈશું. ગાંઠિયા પાડવાનું કામ તમે ધારો છો એટલું મુશ્કેલ નથી, બસ થોડી પ્રેક્ટિસની જરૂર હોય છે. અને એમ પણ આપણે રોજે રોજ થોડા ગાંઠિયા બનાવીએ છીએ. તો લોટનો પાતળો રોલ બનાવી હથેળીના નાની આંગળી તરફના ભાગથી વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આગળ એક વળ વાળવાનો
અને ત્યાર પછી નીચે થોડું ખેંચી લેવાનું અને લોટ ઊંચકીને ફરીથી એ જ રીતે કરવાનું. તમે રોજ રોટલી બનાવો ત્યારે રોટલીના લોટથી આ પ્રેક્ટિસ કરી શકાય, જેથી જ્યારે ગાંઠિયા વણો ત્યારે સરળતા રહે. તમને એક બીજા એંગલ પરથી બતાવું એટલે તમને ખ્યાલ આવે. હું લેફ્ટી છું એટલે તમને જોવામાં કદાચ અટપટું લાગતું હશે, પણ કઈ રીતે કરવું એનો ખ્યાલ તમને આવી ગયો હશે. આ રીતે 2-3 વણેલા ગાંઠિયાના ગૂંચળા તૈયાર થાય એટલે એને તળી લેવાના અને ગાંઠિયાનો એક બેચ તળાય ત્યાં સુધીમાં બીજા ગાંઠિયા વણી લેવાના. હવે એને તળવા કઈ રીતે એ જોઈ લઈએ. ગાંઠિયાને તળવા માટે તેલ મધ્યમ પ્રકારનું ગરમ કરવાનું, એટલે કે ન વધારે પડતું ગરમ કે ન એકદમ ઠંડુ. લોટનો એક ટુકડો તમે તેલમાં મૂકો તો એ થોડી વાર રહીને ઉપર આવવો જોઈએ. હવે તેલમાં સમાય એટલા ગાંઠિયા અંદર મૂકી દેવાના અને તેલમાં મૂક્યા પછી એને 1 થી 2 મિનિટ સુધી એમનેમ રહેવા દેવાના અને 1-2 મિનિટ થાય ત્યાર પછી જ એને પલટાવવાના. ફ્રેન્ડ્સ, ગાંઠિયા તળવા માટેનું તેલ જ્યારે તમે ગાંઠિયા તેલમાં મૂકો ત્યારે સાધારણ ઠંડુ હશે તો ગાંઠિયા તેલ પી જશે અને એકદમ તેલવાળા થશે, અને જો વધારે પડતું ગરમ હશે તો એને તેલમાં મૂકતાં જ લાલ થઈ જશે. માટે તેલનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. ગાંઠિયાના એક બેચને તળાતા 3 થી 4 મિનિટનો સમય લાગશે. માટે 3-4 મિનિટ થાય એટલે એને તેલમાંથી બહાર કાઢી લેવાના. ગાંઠિયા પરફેક્ટ બન્યાની એક નિશાની એ છે કે ગાંઠિયા તળ્યા પછી થોડા એ ફાટી જશે, એટલે કે એમાં નાની નાની તિરાડ પડશે. એટલે સમજવાનું કે તમારા ગાંઠિયા પરફેક્ટ તૈયાર થયા છે. અને એ જ રીતે બીજા ગાંઠિયા પણ તળી લેવાના. હવે ગાંઠિયાની ઉપર છાંટવા માટેનો એક મસાલો તૈયાર કરીશું, જેમાં અડધી ચમચી લઈશું કાળા મરીનો પાવડર અને ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને બંનેને બરાબર મિક્સ કરી દઈશું. અને જ્યારે ગાંઠિયાને તમે તેલમાંથી ઉતારો ત્યારે ગરમ ગાંઠિયા ઉપર જ આ હિંગ અને મરીનો પાવડર છાંટી દેવાનો. વળી આપણે ગાંઠિયાની અંદર પણ હિંગ અને મરી ઉમેર્યા છે, તો જ્યારે ગાંઠિયા તળીએ ત્યારે જે સુગંધ આવે છે ને, આડોશી પાડોશીને પણ ખાવાનું મન થઈ જાય. જે રીતે ગાંઠિયા તળ્યા એ જ રીતે મોળા મરચાં પણ તળી લેવાના. મરચાંને તેલમાં મૂકતા પહેલા થોડા કટ લગાવી દેવાના અને એને તેલમાં માત્ર અડધી થી 1 મિનિટ સુધી જ રહેવા દેવાના અને ગરમ મરચાં ઉપર થોડું મીઠું છાંટી દેવાનું. હવે ફટાફટથી જોઈ લઈએ ગાંઠિયા સાથે ખવાતી ચટણીની રેસીપી. જેના માટે એક મિક્સર જારમાં લઈશું 3 નંગ મોળા મરચાં, 1/2 કપ જેટલી કોથમીર લઈશું અને થોડા તળેલા ગાંઠિયા ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું અને 1 ચમચી ભરીને ખાંડ ઉમેરીશું. સાથે જ ઉમેરીશું 1 ચમચી લીંબુનો રસ અને અડધો કપ પાણી ઉમેરીશું. તમને જો ઘટ્ટ ચટણી ગમતી હોય તો 1/2 કપ પાણી ઉમેરવાનું. બધું મિક્સરમાં એકદમ સરસ ક્રશ કરી દઈશું એટલે સરસ મજાની ચટણી બનીને તૈયાર છે. વણેલા ગાંઠિયાની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.